અંકલેશ્વરમાં આઇકોનિક રોડની કામગીરીનું પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ નિરીક્ષણ કર્યું હતું। અંકલેશ્વર ONGC થી 3 રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ આઇકોનિક રોડ પર વોકવે, ડેકોરેટિવ પોલ, ટ્રી પ્લાન્ટેશન, ડસ્ટબિન અને બાકડાની સુવિધા ઊભી કરવામાં આવશે। હાલ આ રોડ પર ONGC થી 3 સર્કલ સુધી લાઇટના ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારી સાથે આઇકોનિક રોડની ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી અને સાથે ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। અંકલેશ્વર નગરમાં જે આઇકોનિક રોડની કામગીરી ચાલે છે તે કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ આઇકોનિક રોડમાં એક તો બોલાર્ડ આવશે, વોકવે બનશે, ડેકોરેટિવ પોલ ઊભો થશે, ટ્રી પ્લાન્ટેશન છે, ડસ્ટબિનની સુવિધા છે અને બેન્ચીસોની પણ સુવિધા છે। એટલે આ આઇકોનિક રોડનું જાત નિરીક્ષણ કર્યું અને જે તે જરૂરી થોડી ઘણી જે સૂચના હતી તે ક્ષતિ હતી એ ક્ષતિ દૂર કરવા કોન્ટ્રાક્ટરશ્રીઓને બધાને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય એવી કોન્ટ્રાક્ટરને સૂચના આપી। જે લાઇટ અમે જે પોલ જે ઊભો કર્યો છે તેની આખી ડિઝાઇન જોઈ છે। ડિઝાઇન છે પોતે બધી રીતના મટિરિયલ્સને બધું જોયું છે અને અંકલેશ્વરની જનતાને ખૂબ જ સુંદર મજાનું આ નજરાનું મળશે એવી અમને આશા છે।